સુરત શહેરની સુરક્ષામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે। તાપી કિનારે અત્યંત આધુનિક પોલીસ સ્ટેશન લોકાર્પણ થયું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ડેપ્યુટી સીએમના હસ્તે લોકાર્પણ થયું છે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ગુનેગારોને ચેતવણી આપી છે। કાપડ કે હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનારની ચેતવણી છે। ઠગબાજોને દેશના કોઈ પણ ખૂણેથી પકડી લેવાશે। સુરત પોલીસ ગુનેગારો માટે સિંગમ તો પ્રજા માટે સેવક આ વાત પણ કરી છે। ટેક્સટાઇલ માર્કેટમાં તમારા મિત્રો હોય તો એમને પૂછજો કે બદલાવ કેવો હોઈ શકે। હવે વેસ્ટ બેંગાલ હોય કે જમ્મુ કાશ્મીર હોય, વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય। ચેકની વાત હોય તો ચેકના નામે મેં બધા જ પોલીસ સ્ટેશનોમાં કીધું છે કે ચેકના નામે બધાને કોર્ટના ચક્કર ખવડાવ્યા વગર લોકોને મદદ થતી હોય તો એક નોટિસ મોકલજો। અને જમ્મુ કાશ્મીર કલકત્તા જેવી જગ્યા પરથી બી જે વેપારીઓ એમ લાગતું હોય કે આટલા દૂરથી આ વેપારી ક્યાં અહીંયા ઉઘરાણી કરવા આવશે, એક નોટિસ જાય છે ને સાહેબ એટલે ફોન ઉચકતા થઈ જાય છે। એવી પરિસ્થિતિ આપણે ઊભી કરી છે।